શું મિત્રો મોદીજી એટલે કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જેલમાં ધકેલી શકે? શું મોદીજી જોડે એટલી બધી સત્તા હોય કે એ કોઈ પણ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા હોય કે જે સરકાર સામે પડકારો ફેંકતા હોય એમને જેલની અંદર ધકેલી દે? કેમ કે વડાપ્રધાન મિત્રો સરકારના વડાપ્રધાન એ સરકારના વડા. જો સરકારના વડા હોય તો શું ખરેખર એ સરકારના વડા કોઈ પણ નેતાને જેલની અંદર પૂરી શકે કે નહીં? ચાલો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો તમને સૌથી પહેલા મળતા રહેશે. મિત્રો, વડાપ્રધાન અને મંત્રી પરિષદની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ જે મંત્રી પરિષદ સલાહ આપે એ મંત્રી પરિષદની સલાહ રાષ્ટ્રપતિ બંધાયેલા કે એમને માનવી પડે. આર્ટિકલ 75 પ્રમાણે આપણે જોવા જઈએ 75 પ્રમાણે તો કે વડાપ્રધાન કે જે સરકારના વડા હોય, શું સરકારના વડા હોય એટલે એ કોઈ પણ દિગ્ગજ નેતાને શું જેલની અંદર પુરાવી શકે? મિત્રો, આર્ટિકલ 75 પ્રમાણે આપણે જોવા જઈએ, 75 પ્રમાણે આપણે જોવા જઈએ તો વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ એક જ તમે સમજી લો. પણ મેં તમને પહેલા પણ કીધું હતું કે રાષ્ટ્રપતિના ખભે બંદૂક હશે. એ બંદૂક ચલાવવા વાળા માણસ કોણ હશે? એ માણસ હશે મોદી સાહેબ. મિત્રો, મોદીજી શું ખરેખર કોઈ દિગ્ગજ નેતાને જેલમાં પુરાવી શકે? મિત્રો, આટલા બધા મેં આર્ટિકલ ભણ્યા, લગભગ 370 આર્ટિકલો મેં ભણ્યા. મને બધી ખબર ભાઈ કે કયો આર્ટિકલ શું કહેવા માંગે. આ બધું હું જે તમને કહી રહ્યો છું આ બધું મોઢે કહી રહ્યો છું ભાઈ. હું આ ભણી ચૂક્યો છું ભાઈ, જે મારા ભણવામાં પણ આવે છે ભાઈ. એ પ્રમાણે હું મારું જે નોલેજ તમને આપી રહ્યો છું. આર્ટિકલ 75 પ્રમાણે આપણે જોવા જઈએ તો વડાપ્રધાનની અંદર એ શક્તિ નથી ભાઈ કે જે શક્તિ રાષ્ટ્રપતિની હોય. રાષ્ટ્રપતિ આર્ટિકલ 62 થી લઈને આર્ટિકલ 52 થી લઈને જે 62 ની વચ્ચે જે રાષ્ટ્રપતિની વાતો કરવામાં આવી, રાષ્ટ્રપતિ જોડે અલગ અલગ સત્તાની વાતો કરવામાં આવી, પરંતુ અહીંયા વડાપ્રધાનની વાત કરવામાં આવે તો આર્ટિકલ 75 પ્રમાણે વડાપ્રધાનની અંદર ભાઈ કોઈ એવી શક્તિ નથી કે વડાપ્રધાન કોઈ પણ નેતાને જેલની અંદર પુરાવી શકે. જ્યાં મિત્રો કોઈ વડાપ્રધાનની અંદર એવી તાકાત નથી હોતી, અને જો એવી તાકાત હોય તો એનો ઉલ્લેખ પણ ત્યાં કરવામાં આવ્યો હોય. એટલે કોઈ આવી તાકાત નથી કે વડાપ્રધાન કોઈ પણ દિગ્ગજ નેતાને જેલમાં નખાવી શકે ભાઈ. આવું અત્યાર સુધી આવું જોવા નથી મળ્યું. પરંતુ જો મિત્રો રાષ્ટ્રપતિ ને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય તો એમાં કઈ પણ જાતનો ધક્કો થાય તો પછી એ જે છેલ્લો કેસ હોય એ સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયમાં એ કોઈ પડકારવામાં આવે. પરંતુ મોદી સાહેબ આવું કરે એવું મને નથી લાગતું ભાઈ. ને ક્યાં એવો ઉલ્લેખ પણ નથી કે મોદી સાહેબ કોઈ પણ નેતાને જેલમાં અંદર નખાવી શકે. આવું ક્યાંય ઉલ્લેખ નથી મિત્રો. લોકો બસ આવું વિચારી રહ્યા છે કે આવું છે તેવું છે, એટલે આવું છે નહીં મિત્રો. આર્ટિકલ 75 પ્રમાણે મેં તમને બધું કહી દીધું કે મોદી સાહેબ આવું ન કરી શકે ભાઈ. કેમ કે સરકારના વડા હોય તો આવું બધું બિલકુલ ન કરી શકે. એમને ટાઈમ પણ નથી કે આવું બધું જોવાનો કરવાનો કે કોણ નેતા જેલમાં છે કોણ નથી. એટલે આ તમને કહી દીધું ભાઈ. રાષ્ટ્રપતિ ધારે તો ગમે ત્યારે બહાર નીકાળી શકે. બસ આજ માટે આપણે આટલું રાખીએ, કેમ કે આ વિડીયોની અંદર આપણે વડાપ્રધાનને લઈને વાતચીત કરવાની હતી ને, એટલા માટે મેં બધી માહિતી તમને વિડીયોની અંદર આપી. બસ આજ માટે આપણે આટલું રાખીએ, બાકી મળીશું આપણે નવા વિડીયો. તો દર્શક મિત્રો, આટલા સુધી તમે વિડીયો જોઈ લીધો હોય તો ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જતા હોય છે. એ માટે કહું છું કે ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.